ભાજપ શાસિત પાટણ નગરપાલિકા આજે વ્હાઇટ કોલર ભ્રષ્ટાચારનો અખાડો બન્યો હોય તેમ છાસવારે પાલિકાના ભ્રષ્ટાચારને લઈને અવારનવાર બનાવો પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરમાં આજે જીબી અંડરગ્રાઉન્ડની કામગીરી ચાલુ હોય શહેરના એક પણ રોડ સારા ન હોવા છતાં પણ રોડ સ્વીપર મશીનના પાછલા બારને લઈને વાહન શાખામાં મૂકી દેવાતા વિવાદ સર્જાયો છે। ત્યારે આ રોડ પર સ્વીપર મશીન એકની કિંમત 30 લાખ રૂપિયા જેટલી હોવાથી બે મશીનો 60 લાખના હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ મશીન જોતા એકની કિંમત 10 થી 15 લાખ હોવાનું જાણકારોના મતે જાણવા મળ્યું છે। તો આ રોડ સ્વીપર મશીનને સ્વચ્છતા શાખાની SBMની ગ્રાન્ટમાંથી લાવવામાં આવ્યા છે। તો આ રોડ સ્વીપર મશીન જેમ પોર્ટલ પર ઓથોરાઇઝ ડીલર સિવાય એસેમ્બલ બનાવટી એજન્સી પાસેથી ખરીદ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। જ્યારે પાટણના રોડ ઉપર હજુ 1 વર્ષ સુધી રોડ પર સ્વીપર મશીન ચાલે તેમ ન હોવા છતાં મશીનની ખરીદી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। તો આ સ્વચ્છતા શાખાના ચેરમેનની ગેરહાજરીમાં અને પ્રમુખને ખબર ન હોવા છતાં કોના લાભ માટે આ રોડ સ્વીપર મશીન ખરીદવામાં આવ્યા છે તેવા પર વેધક પ્રશ્નો ઉદ્ભવવા પામ્યા છે। પાટણ નગરપાલિકામાં અગાઉ પણ રોડ સ્વીપર મશીન ખરીદવામાં આવ્યો હતો। તે રોડ ઉપર મશીન માત્ર 4 થી 5 વાર જ સફાઈ માટે નીકળ્યો હતો અને આજે આ રોડ સ્વીપર મશીન ભંગાર હાલતમાં નગરપાલિકામાં શોભાયમાન બની રહ્યું છે। ત્યારે આ નવીન ખરીદેલા 2 રોડ સ્વીપર મશીનો પણ ભંગાર હાલતમાં પાલિકામાં શોભાયમાન બની રહે તો નવાઈની વાત નહીં। તો આ રોડ સ્વીપર મશીનની ખરીદી બાબતે શાસક પક્ષના દેવચંદભાઈ પટેલને પૂછતા તેઓએ ગોળ જવાબ આપીને નગરપાલિકાના સત્તાધીશોને પદાધિકારીઓનો આભાર બચાવ કર્યો હતો। આ અંગે વિરુદ્ધ પક્ષના ભરત ભાટિયાએ ભાજપ શાસિત પાલિકા વ્હાઇટ કોલર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયા હોવાના આક્ષેપો કરી આ રોડ સ્વીપર મશીનની ખરીદીનું કામ જે શાખા કારોબારી કે સામાન્ય સભામાં આવ્યું ન હોવા છતાં પણ તેની બારોબાર ખરીદી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપો કરી જો કાયદેસર તેની ખરીદી કરવામાં આવી હોય તો આજ દિન સુધી તેને ચાલના વિધિ પ્રમુખના હસ્તે કેમ કરવામાં આવી નથી તેવા પ્રશ્નો કરી ભ્રષ્ટાચારને ઉજાગર કરવા જરૂર પડે એસીબીમાં ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી। સંસ્થાની બેસી ગ્રાન્ટ આવતી હોય એમાંથી ખરીદતા હોય બરાબર, અને એમાં જેમ બરોબર ખરીદતા હોય એટલે આપણે કોઈ એમાં બહુ માહિતી ન હોય। સ્વચ્છતા ચેરમેનની ગેરહાજરીમાં કોને ખરીદ્યા છે? એ તો ચીફ ઓફિસરનો સત્તા એટલે આજે કોઈ માન્ય એજન્સી જોડેથી ખરીદ્યા એવું કોઈ ધ્યાને આવ્યું છે? ના, એવું મને કોઈ ધ્યાન નહીં આવ્યું। એટલે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલો છે મોટો એવા? તો અમે કઈ તરીકે કહીએ, તમે તો બહુ હોશિયાર માણસ છો, તમને બધી ખબર હોય। બરાબર, એવું ના કહીએ। આમાં કોઈક છકડાનું એન્જિન વાપરવામાં આવ્યું છે? મેં નહીં જોયું હોય, મેં એવું કોઈ નિરીક્ષણ કર્યું નહીં એનું કોઈ। એટલે પાટણ માટે યોગ્ય છે કે અયોગ્ય? ના ના, એ તો કેવું વાપરે તે પછી ખબર પડે ને, એમ તો આપણે કીધું કે એવું યોગ્ય છે કે નહીં યોગ્ય। અગાઉ પણ એક રોડ સ્વીપર ખરીદે એ ભંગાર હાલતમાં પડ્યું છે ફર્યા વગર। જો આ 2 રોડ સ્વીપર ખરેખર ફરશે કે પછી એ ભંગાર હાલતમાં થશે? હવે સાધન લાયા પછી વર્ષનો ટાઈમ થાય એટલે ભંગાર તો થવાનું જ છે દરેક વસ્તુ। અગાઉ રોડ સ્વીપર ખરીદ્યું હતું એ ફર્યા વગર ભંગાર થઈ ગયું છે। ફરતું તો નહીં, એવું નહીં કે નતું ફરતું, એવું નહીં ફરતું તું, રોડ સારા હોય એ ફેરવતા હોય। હાલ પાટણના એક રોડ સારા નથી તો ક્યાં ફેરવશે એરિયા? પાટણ બહાર ફેરવશે? ના ના, ઘણા રોડ છે, બજારનો રોડ, મેઇન રોડ, બજારનો રોડ છે, હાઈવે રોડ છે, ઘણા રોડ સારા છે જ, અને કામ ચાલુ હોય તો રોડ ડેમેજ થયા રિપેર થઈ જશે। વર્ષ સુધી એક રોડ બરાબર થાય એવું નથી। શું 1 વર્ષ સુધી રોડ બરાબર થાય? જે રોડ છે ને બજાર, મેઇન બજારના બધા રોડ સારા જ છે ને, ઇન્ટિરિયર રોડ છે એ રિપેર થઈ જશે એટલે મને એ વાપરવાનું થશે। તમારી દ્રષ્ટિએ યોગ્ય રીતે યોગ્ય એટલે હું યોગ્ય ના કહ્યું, યોગ્ય ના કહ્યું, જ્યારે વપરાશ ચાલુ થાય એના પરથી ખબર પડે। સારી કંપનીના છે? કંપની સારી છે ને, તમે નહીં જોયા? ના મેં નહીં જોયું। પાટણ નગરપાલિકા લે ભાગુ કોર્પોરેટરો, તોડપાણી કરનારા કોર્પોરેટરો અને વહીવટી અધિકારીની સાંઠગાંઠથી આજે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે। ભ્રષ્ટાચાર પણ કેવો? વ્હાઇટ કલરનો ભ્રષ્ટાચાર। જે કામ જે તે કમિટીમાં આવ્યું ના હોય, જે તે કારોબારીમાં આવ્યું હોય, જે તે સામાન્ય સભામાં ના આવ્યું હોય, એક કામ કોઈ પણ ખરીદીનું કામ કારોબારી મારફત સામાન્ય સભામાં મંજૂર થાય ત્યારે જ ખરીદી થઈ શકે છે। પણ ભ્રષ્ટાચારની જે વાત કરું તો આજે 2 રોડ સ્વીપર મશીન રાતોરાત પાછળના બાયણીથી અંદર મૂકવામાં આવ્યા છે। એનું કામ લગભગ કોઈ પણ કામગીરી આવેલી નથી। પાટણ શહેરમાં વર્ષો પહેલાં રોડ સ્વીપર મશીન લાવેલું હતું। એ રોડ સ્વીપર મશીન લાવ્યું એ દિવસે વિવાદમાં હતું, એની ખરીદીનો વિવાદ હતો, એનો ભ્રષ્ટાચારનો વિવાદ હતો। અંતે પાટણ નગરપાલિકાએ તપાસ કમિટી બેસાડી હતી। આજે મશીને લાવે લગભગ 7 વર્ષ થઈ ગયા, પણ જેટલું કામગીરી કરે એના કરતાં 3 ગણું ડીઝલ ખાય છે। ખર્ચનો મોટો હાથી છે એનું આ 2 રોડ સ્વીપર મશીન લાવેલા છે। આ કોની મહેરબાનીથી લાવેલા છે, આમાં કોના પગ ભીના થાય ખબર પડતી નથી। પણ આ રોડ સ્વીપર મશીન
રાતોરાત પાછલા બાયણે મૂકવાનું કારણ શું? ખરેખર જો તમે કાયદેસર લાવેલા હોય, તમે ખરેખર સામાન્ય સભાની મંજૂરીથી લાવેલા હોય તો લાયા પછી આજ દિવસ સુધીનું ઉદ્ઘાટન કેમ કરવામાં આવ્યું નથી? અમે કોંગ્રેસ પક્ષ તરીકે અમે અમારા ધારાસભ્યની સાથે રાખીને આ જે ભ્રષ્ટાચાર છે તે ખુલ્લો પાડવા માટે જરૂર પડે તો એસીબીમાં પણ ફરિયાદ કરીશું. આના જે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની થશે તો એની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું. પાટણ શહેરની પ્રજા જે ડબલ વેરાનો માર ઝીકી રહી છે એને વેરાનો માર મારીને આ એમના ભ્રષ્ટાચાર કરવા માટે જે વસ્તુ ખરેખર કોઈ કામની નથી, જે વસ્તુ પાટણ શહેરમાં ઉપયોગમાં આવવાની નથી, એટલા માટે ઉપયોગ નથી આવવાની કે આ પદાધિકારીઓને આશીર્વાદથી આજ પાટણ શહેરના તમામ રોડ તૂટેલા છે. પાટણ શહેરના રોડને બનતા ઓછામાં ઓછા 3 વર્ષનો સમયગાળો લાગશે. તો આ ભ્રષ્ટાચાર કરવાનું કારણો શું? 6 મહિના પછી એમની ટર્ન પતી જાય છે એટલા માટે આ ભ્રષ્ટાચારનો અખાડો નગરપાલિકાને બનાવી દીધો છે. હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે પાટણને, પાટણની જનતાને અને પાટણના તમામ લોકોને સાથે રાખીને આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરીશું.